સાબરકાંઠાના હિંમતનગરમાં આવેલી સૌરભ સંસ્કાર વિદ્યાલયની 4 વિદ્યાર્થીનીઓને રાષ્ટ્રપતિ ભવનમાં રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવાની તક મળી હતી। વિદ્યાર્થીનીઓએ રાષ્ટ્રપતિને રાખડી બાંધીને 2 દિવસ રાષ્ટ્રપતિ ભવનમાં રોકાઈને વિવિધ કાર્યક્રમમાં ભાગ લીધો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ ભવન ખાતે રક્ષાબંધનના પર્વની ઉજવણી નિમિત્તે દેશભરમાંથી 700 વિદ્યાર્થીઓને નિમંત્રણ આપવામાં આવ્યું હતું। 2 દિવસનો કાર્યક્રમ હતો। 1 દિવસનો ફોટો સેશનનો પ્રોગ્રામ હતો અને 1 દિવસનું ત્યાં જે 700 બાળકો સમગ્ર ભારતમાંથી આવ્યા હતા એમની સાથે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું ઇન્ટરેક્શન હતું, જેમાં આપણા કેન્દ્રીય એજ્યુકેશન મિનિસ્ટર પ્રધાન સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા અને બાળકો સાથે વાર્તાલાપ પણ કર્યો હતો। આ જે પસંદગી થઈ એમાં બાળકો અમારી સંસ્થાની અંદર જુદી જુદી અભ્યાસ સાથેની પ્રવૃત્તિઓ જેવી કે કલ્ચરલ એક્ટિવિટીઝ છે, યોગા છે, સ્પોર્ટ્સ છે, આર્ટ એન્ડ ક્રાફ્ટ છે, વિજ્ઞાનને લગતા વિજ્ઞાનના પ્રયોગો છે, આ દરેક વસ્તુમાં અમે પ્રાધાન્ય આપીએ છીએ, જેની નોંધ લેવાઈ સેન્ટ્રલ લેવલે અને એમાંથી સમગ્ર ગુજરાતમાંથી એકમાત્ર આ સૌરભ સંસ્કાર વિદ્યાલયની પસંદગી કરવામાં આવી। તો અમારી શાળામાંથી અમને રાષ્ટ્રપતિ ભવન જવાની મુલાકાત માટે અમે ગયા હતા। અમે ત્યાં ગયા તો 700 બાળકો અને શિક્ષકો તો અલગ જ હતા। અમે અમારા જાતે બનાવેલી રાખડી એમને બાંધી અને એમને પણ અમને રાખડી બાંધી। અમે ત્યાં કણ ગયા એ અમારા માટે બહુ ગૌરવની વાત છે। અમે હજી તો નાના છીએ। અમને ત્યાંથી ચોકલેટ આપી, પછી કીટ આપી, રિટર્ન ગિફ્ટ આપ્યું। 4 દીકરીઓએ જે જાતે બનાવેલી રાખડી હતી એ ત્યાં લઈને ગયા હતા અને દીકરીઓએ રાખડી બાંધી અને સામેથી એમણે પણ દીકરીઓને રાખડી બાંધી પ્રોત્સાહન આપ્યું હતું। કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો અને બાળકોને એક પ્રેરણા પણ મળી અને નાની ઉંમરના સૌથી ગુજરાતમાં આ પહેલી એવી પ્રાઇમરી સ્કૂલ મતલબ છે કે જે આ દીકરીઓનું સિલેક્શન થયું છે।